કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 28/6/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સોરી, 28 તારીખ થઈ છે અને રવિવારનો દિવસ મિત્રો. આજે આપણે સ્પેશિયલ ટોપિક લઈને આવે છે, રજાનો દિવસ. આજે બધા હોલિડેમાં ફેમિલી સાથે સમય વિતાવવાનો દિવસ. અને આજે આપણે એક સ્પેશિયલ એવો ટોપિક લઈને આવ્યા કે જે હમણાં જ તાજેતરનું લિસ્ટિંગ થયા છે બધા સ્ટોક્સ વેદાંતાના. એટલે એક ભાઈ એક 2-3 સબસ્ક્રાઈબર પૂછતા હતા કે વેદાંતાના જે અલગ અલગ ડિફરન્ટ સ્ટોક્સ ઉપર એક વિડીયો બનાવો કે એની અંદર શું કરવું, અમારું રોકાણ જાળવી રાખવું કે પછી નીકળી જવું. ખરું ને? બધા જ કંપનીઓ પોતપોતાની જગ્યાએ સારું કામ કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક સેક્ટરની અંદર ક્યાંક ડીપ મળતું હોય છે, કોઈક સેક્ટર ડીપમાં જતું હોય છે, કોઈક સેક્ટરમાં ખરાબ સમાચાર ચાલતા હોય છે. તો એ સેક્ટરમાં એ સ્ટોક્સ દબાતો જોવા મળે છે, ભલે ગમે તેવું ગ્રુપ સાથે કનેક્ટેડ હોય. જેમ કે આઈટી સ્ટોક્સ હોય, આઈટી સ્ટોક્સ દબાતા હોય તો પછી LTI માઇન્ડટ્રી હોય, ભલે લાર્સન એન્ડ ટુબ્રો મજબૂત ગ્રુપ છે પણ એ પણ દબાઈ તો જવાનું જ છે ને મિત્રો. પછી એવું ના વિચારે કે ભાઈ L&T ગ્રુપ છે ને આવી રીતે સ્ટોક્સ નીચેની સાઈડે પટકાય છે, તો એ નહીં. એ બજારમાં જ્યારે મૂડ માહોલ જોઈને, બજારમાં એકદમ જ્યારે મૂડ માહોલ જોઈ અને પછી પટકાતા હોય છે. ખરું મિત્રો? એટલે આપણે આજે સ્પેશિયલ એના ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ 5 સ્ટોક્સમાં શું કરવું. કારણ કે ઘણા લોકો પાસે આ સ્ટોક્સ વેદાંતાના પહેલાં જૂના ભાવના 100 સ્ટોક્સ હોય તો એની જગ્યાએ બધા જ 100 થઈ ગયા હશે, 5. ખરું ને? એટલે બધા જ 100 થઈ જાય એટલે તમારે આ બધું જ લગભગ ટોટલ 800 રૂપિયાની આસપાસ ઉપર જતું જોવા મળતું હોય છે, 800ની ઉપર. ખરું ને મિત્રો? એટલે આ બધું આ રીતે ગણતરી કરીને ચાલતું હોય છે. હવે વાત કરીએ આપણે તો એક સ્ટોક્સને આપણે ઇન્ડિવિજ્યુઅલી પહેલાં ચેક કરીએ. તો વેદાંતા ગ્રુપમાં પહેલાં તો એક ખાલી વેદાંતા લિમિટેડ હતું, એના પછી બીજા 4 સ્ટોક્સ ઉમેરાયા. કયા 4 સ્ટોક્સ? તો વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર અને વેદાંતા આયરન એન્ડ સ્ટીલ. ઓકે, એટલે ટોટલ થઈ ગયા 5 સ્ટોક્સ અત્યારે વેદાંતા લિમિટેડ સાથે. હવે આ 5 સ્ટોક્સને 1 બાય 1 ઇન્ડિવિજ્યુઅલી જોઈએ તો પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો વેદાંતા લિમિટેડ. તો વેદાંતા લિમિટેડનો કરંટ ભાવ ચાલે છે 273 રૂપિયા. વચ્ચે 335, 340 સુધી જઈ આવ્યો. પછી અત્યારે બજારની સિચ્યુએશન અને કન્ડિશનના પ્રમાણે એ પાછો અત્યારે સોના ચાંદીમાં ધરખમ ગિરાવટ પણ આને અસર કરતી હોય છે. ખરું ને? એટલે વેદાંતા લિમિટેડ એ પોતે હવે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક થઈ ગયો. હવે એની અંદર ના તો કોઈ એલ્યુમિનિયમ, ના તો કોઈ ઓઇલ એન્ડ ગેસ, આ બધું કંઈ જ નહીં. એ ઓનલી ફોર એના પર વેદાંતા લિમિટેડનું જે કામ છે એ જ સંભાળતું હોય છે. હવે આમાં વેદાંતા લિમિટેડ પાછું હવે નવી કંપનીમાં ઉતરવાના છે, પાછા રિયલ એસ્ટેટમાં ઉતરવાની વચ્ચે જાહેરાત કરી છે. જેમ કે હું તમને એક ગ્રુપની વાત કરું, અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝમાં કેવી રીતે અલગ અલગ ગ્રુપ ઇન્ડિવિજ્યુઅલી સેપરેટ કરેલા છે એ રીતે અદાણી એન્ટરપ્રાઇઝ જોડે કયા છે, તો પછી એની જોડે એરપોર્ટ છે, બરાબર ને? એવી રીતે આ વેદાંતા લિમિટેડ જોડે પોતાનું એક અલગ જ કામકાજ ચાલી રહ્યું છે. 273 રૂપિયાનું. હવે આ જે વેદાંતા લિમિટેડ છે એને નેચરલ રિસોર્સિસ ગ્રુપ એની જોડે રાખેલું છે. નેચરલ રિસોર્સિસ, ખરું ને? એટલે 273 રૂપિયા કરંટ ભાવ છે. 52 વીક લો છે 157 રૂપિયા. 52 વીક હાઈ છે મિત્રો 360 રૂપિયા. માર્કેટ કેપની વાત કરું તો 1,06,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ મિત્રો 1 રૂપિયાની છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.56 છે. એનું ડેપ્ટ બિલકુલ નહીં કે બરાબર કહી શકાય મિત્રો, 0.56. એટલે રેવન્યુની વાત કરીએ તો 90,000 કરોડની આસપાસનું વર્ષે રેવન્યુ જનરેટ કરે છે અને પ્રોફિટ મિત્રો 35,000 કરોડની આસપાસ કરે છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર જોડે 56.38% માલ પડ્યો છે. એ જ પ્રમાણે રિટેલ જોડે 16.22%, FII જોડે 13.97%, મ્યુચ્યુઅલ ફંડ જોડે 6.90% અને DII જોડે 6.53%. આ પ્રમાણેનું માલ આ લોકો જોડે પડેલો છે મિત્રો. હવે વેદાંતા
જે છે કંપની એ બહુ જ ડિવિડન્ડ આપવા માટે પાવરફુલ કંપની કહી શકાય મિત્રો. હવે ડિવિડન્ડ પણ વેચાઈ જશે કંપની વાઇઝ, ખરું ને. એટલે હવે બીજા નંબરના સ્ટોક્સની વાત કરીએ તો વેદાંતા એલ્યુમિનિયમ. વેદાંતા એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ ના બેઝ ઉપરની કંપની છે મિત્રો. એટલે એલ્યુમિનિયમમાં ભાવ વર્લ્ડ વાઇડ ઘટતા હોય ત્યારે એ ભાવ સ્ટોકના ભાવ પણ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જતા હોય છે. અને જ્યારે ભાવ વધતા હોય, જેમ કે હિન્દાલ્કો છે, આની કોમ્પિટિટિવ કંપનીઓ કહીએ તો હિન્દાલ્કો, પછી નેશનલ એલ્યુમિનિયમ કંપની નાલ્કો, આ બધી કંપનીઓ. અત્યારે કરંટ ભાવ ચાલે છે 442 રૂપિયા. 52 વીક લો છે 439 રૂપિયા. 52 વીક હાઈ છે 537 રૂપિયા. માર્કેટ કેપની વાત કરું તો 1,73,000 કરોડનું તોતિંગ માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે મિત્રો. બહુ હેવીવેટ સ્ટોક્સ કહી શકાય. પ્રોફિટની વાત કરું, પ્રમોટર ગ્રુપની વાત કરું 56.38%. રિટેલ હોલ્ડિંગની વાત કરું 16.58%. એફઆઈ જોડે 14.10% માલ છે. ડીઆઈ જોડે 6.50% માલ છે. આ વાત થઈ ગઈ વેદાંતા એલ્યુમિનિયમ. સારી કંપની છે નો ડાઉટ, પરંતુ વર્લ્ડ વાઇડ કોમોડિટી સાયકલ પ્રમાણે ચાલતું હોય છે. વર્લ્ડ વાઇડ કોમોડિટીની સાયકલ અપવર્ડ ડાયરેક્શન, લોઅર ડાયરેક્શનમાં ક્યારેક મૂવમેન્ટ આપતી હોય છે, ત્યારે આ સ્ટોક્સ એ પ્રમાણેની કન્ડિશનથી ચાલતો હોય છે. ત્રીજા નંબરની કંપનીની વાત કરું તો વેદાંતા ઓઇલ એન્ડ ગેસ કંપની, જેમ કે રિલાયન્સ જોડે છે ઓઇલ એન્ડ ગેસ. હવે હું તમને કહી દઉં આ ઓઇલ એન્ડ ગેસમાં કઈ રીતે હતું. પહેલાં જ્યારે આજથી ઘણા વર્ષો પહેલાં મિત્રો વેદાંતાએ કેન ઇન્ડિયા, CAIRN, કેન ઇન્ડિયા કરીને એક કંપની એક્વાયર કરી હતી. અને આ કંપનીને હવે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ તરીકે અલગ લિસ્ટિંગ કરાવ્યું છે. 33.35 રૂપિયાનો ભાવ ચાલે છે. 30.42 રૂપિયાનો 52 વીક લો છે. 52 વીક હાઈ છે 38 રૂપિયા. અત્યારે ક્રૂડ ઓઇલ બિલકુલ ડાઉન આવી રહ્યું છે. ડાઉનવર્ડ ક્રૂડ ઓઇલ આવવાના કારણે જેમ કે ONGC અને ઓઇલ ઇન્ડિયા ઉપર માર પડે છે, એ રીતે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ ઉપર પણ માર પડતો જોવા મળે છે મિત્રો. વર્લ્ડ વાઇડ ઓઇલની પ્રાઇઝીસ ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે. 13,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો મિત્રો 0.0 છે. અને વાત કરીએ રેવન્યુનું તો 891 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે વર્ષે લગભગ. અને એ પ્રોફિટ મિત્રો લોસમાં કરે છે, પ્રોફિટ થતો નથી. વેદાંતા પાવર ચોથા નંબરની કંપની. વેદાંતા પાવરમાં મિત્રો 42.42 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 39 રૂપિયાનો 52 વીક લો છે. 52 વીક હાઈ છે મિત્રો 45 રૂપિયા ને 23 પૈસા. 16,000 કરોડની આસપાસનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. આની ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે મિત્રો, વેદાંતા પાવરની, આ ધ્યાન રાખજો. બાકી બધાની 1 રૂપિયાની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 3.03. આનું ડેપ્ટ વધારે છે કારણ કે આણે લોન બહુ લીધેલી છે. લોન લઈને પાવર પ્લાન્ટ બનાવેલો છે, આ ધ્યાન રાખજો, આ તમને ખ્યાલ રહે એટલા માટે. પછી રેવન્યુ મિત્રો લગભગ 5500 કરોડની આસપાસ રેવન્યુ જનરેટ કરે છે અને પણ પ્રોફિટ કરતો નથી. 1700 કરોડની આસપાસનો લોસ કરે છે, ખરું મિત્રો. હવે આ વાત થઈ ગઈ ચોથા નંબરના સ્ટોક્સની. હવે આવી વાત પાંચમા નંબરના સ્ટોક્સની. વેદાંતા આયરન એન્ડ સ્ટીલ છેલ્લા નંબરનો સ્ટોક્સ. આ સ્ટોક્સ મિત્રો અત્યારે બાયર સર્કિટો મારતો જાય છે. 30.88 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 19 રૂપિયાનો 52 વીક લો છે. 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યો છે 30.88. 12,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે અને ફેસ વેલ્યુ એની 1 રૂપિયાની છે. અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.84નો છે. પ્રમોટર હોલ્ડિંગમાં તો આ બધા પ્રમોટર હોલ્ડિંગ ને બધું અત્યારે હાલ આપણે નવી લિસ્ટેડ કંપનીઓ છે એટલે બહુ ઝાઝી હમણાં એ લોકોનામાં ચેન્જીસ વધારે આવતો હોય છે, એટલે આપણે એને એન્ટાઇટલ નથી કરતા. પરંતુ મેન વસ્તુ એ છે કે આયરન એન્ડ સ્ટીલ, જેમ કે અત્યારે કઈ કંપનીઓ એની કોમ્પિટિટિવમાં છે તો ટાટા સ્ટીલ, સેલ, JSW સ્ટીલ, બરાબર ને, આ બધી કંપનીઓ, કલ્યાણી સ્ટીલ, આ બધી જે સ્ટીલ કંપનીઓ છે આ બધી આ કંપનીની અત્યારે કોમ્પિટિટિવમાં છે. છતાંય આ વેદાંતા આયરન એન્ડ સ્ટીલ એમાં જ્યારે પણ સ્ટીલ સેક્ટરની અંદર તેજી આવશે ત્યારે આ સ્ટોક્સ એ પ્રમાણેની વર્તણૂક સાથે કામકાજ કરતું જોવા મળશે. 3 કંપનીઓ મિત્રો એવી છે કે જે 50 રૂપિયાની અંદર છે,
ભાવ ચાલી રહ્યા છે. એક છે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, જેનો 33 રૂપિયા અને 35 પૈસા ભાવ ચાલે છે. બીજો વેદાંતા પાવર 42 રૂપિયા અને 42 પૈસાનો ભાવ ચાલે છે. અને વેદાંતા આયરન એન્ડ સ્ટીલ 30.88 રૂપિયાનો ભાવ ચાલે છે. આ ત્રણ કંપનીઓ ક્યાંક ને ક્યાંક, એમાં 2 કંપનીઓ લોસ કરે છે. ત્રીજી કંપનીનું હજુ કંઈ આપણી પાસે ડેટા આવ્યો નથી આયરન એન્ડ સ્ટીલનો. એટલે ત્રણ કંપનીઓમાં ખાસ ધ્યાન રાખીને રોકાણ કરવાનું. ડીપ મળે તો તમારે થોડી ઘણી ક્વોન્ટિટી રોકાણ કરવી હોય તો કરી શકાય, બાકી નેગ્લેક્ટ કરીને જવા દેવા. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને વેદાંતા લિમિટેડની જે પણ કંપનીઓની માહિતી તમને પૂરી પાડી છે, તમારા મિત્ર સર્કલમાં શેર કરી અને એમને પણ માહિતગાર કરો, એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.